થરા મહિન્દ્રા શોરૂમમાં 3 ટ્રેક્ટર જોડાયા દીધો કાંઈ. કોઈ પણ મિત્રો તમારે દોણ નવું ચાલુ કર્યું તમારું કશું ના ખાતું હોય ને તો તમે એકવાર એને ભૂખ્યું રાખો ખાય ને પેલી ચા નહીં ખાય. તો મિત્રો એક તમને દાખલો આલો કે પેલી લગભગ આ કટામાં જે ઓછું કર્યું ને એને ખાધું છે આ બે નથી ખાતી. તો સાહેબ મારા કાસાનું રિઝલ્ટ 3 દિવસ. મિત્રો આ અમારી બનાસ નદી છે. આજે હું કસળપુરા ગયો હતો અને જો વીડા આવા રસ્તામાં ચાલતું હોય એટલે ખરેખર જય માતા જય ગોપાલ. તો મિત્રો હવે એમની જે મિલ્કિંગમાં ગાયો છે એમની તમે પહેલાં તો શાઇનિંગ જોઈ શકો છો. અત્યારે બધાનું મિલ્કિંગ થઈ ગયું છે કે જે પણ સારી નસલની વસ્તુ હોય ને એ તો નાનપણમાં પણ દેખાઈ જાય. મિત્રો આજે આપણી દુકાને એક ફાર્મર આવ્યા છે. એમનો દેશી જુગાડ પણ મસ્ત છે ટ્રેક્ટરનો. જેમ કે તમારે ટોલ લઈને ના આવવું પડે. મસ્ત મજાનો જુગાડ છે, જોઈ શકો છો. વાહ ખાસા પીટ જેવું આવે છે. મસ્ત આવે છે. મસ્ત આવે. હા મસ્ત આવે. થરા મહિન્દ્રા શોરૂમમાં 3 ટ્રેક્ટર જોડાયા. हाँ हाला में क्या कहा. हाँ भाई वाह. તો ભાઈ નવું ટ્રેક્ટર આવી ગયું છે આ બાજુ અને બીજો 2 આવી જશે. એક સાથે મહિન્દ્રાના 3 ટ્રેક્ટર જોઈ શકો છો. હા મેક્સી તારા માલિક નવું ટ્રેક્ટર લાવ્યો. જય માતા જય ગોપાલ. તો મિત્રો હવે એમની જે મિલ્કિંગમાં ગાયો છે એમની તમે પહેલાં તો શાઇનિંગ જોઈ શકો છો. અત્યારે બધાનું મિલ્કિંગ થઈ ગયું છે કેમ કે અત્યારે વાગ્યા છે 6:30. તો આપણે ભાઈને પૂછીએ તમે આમને કયું ફીડ ખવડાવ્યું હતું? કાસા ફીડ. કયું 8000 કે 8000? તો તમને આમ દૂધમાં કેવું લાગ્યું? દૂધમાં મારે ડેરીનું સાગરદાન ને બધું જે તે બધી ફીડ ખવડાવતો એના કરતી કાસા ફીડમાં સારું રહેશે. મારે પહેલાં જે ગયા મહિને ગયા વર્ષે 6-7 લીટર દૂધ આપતો એના જગ્યાએ 8-10 લીટર દૂધ આપે છે. દૂધ આપે વધારે? વધારે. પછી આમ તમને શાઇનિંગમાં વજન વધે એવું લાગે ખરી? ફૂલ શાઇનિંગ. ફૂલ લાગે. તો મિત્રો આ છે કાસા ફીડનું તાણ ખવડાવતી ભાઈને આપણે રિવ્યૂ લીધું છે. મિલ્કિંગમાં પણ રિઝલ્ટ છે. તમે પણ એકવાર અપનાવજો. જય ગૌ માતા જય ગોપાલ. નમસ્કાર પશુપાલક મિત્રો. જો તમે તમારા કાફ સ્ટાર્ટરને કોઈ પણ કંપનીનું કાફ સ્ટાર્ટર ચાલુ કરતા હોય તો પહેલાં શરૂઆતના 10-15 દિવસે તમે 40 કિલો વજન થાય પછી ચાલુ કરવું. અને મિત્રો જ્યાં સુધી એની માનું દૂધ પીતી હોય ત્યાં સુધી એને આપણે પાણી પાવા નથી આવતું. આ બચ્ચાની અંદર શું થયું, શરૂઆતના સ્ટેજમાં પાણી પાયું છે એટલે આમના પેટ મોટો થઈ ગયા છે. તમે કોઈ પણ ફીડ ખવડાવો તો શરૂઆતમાં તમે પાણી 5-6 મહિના સુધી ના આપો. જ્યારે એની માનું દૂધ બંધ થાય પછી જ પાણી આપો જેથી એમનો વિકાસ થાય. આને હવે આપણે કાસા ફીડનું કાફ સ્ટાર્ટર ચાલુ કર્યું છે. આનો વજન છે 65 કિલો અને આનો વજન છે 67 કિલો. 1 મહિના પછી આનું વજન કેટલો વધે તમને બતાવીશ મિત્રો. જય ગૌ માતા જય ગોપાલ. તો મિત્રો આનો પણ આપણે વજન કરી દીધો છે. મિત્રો આ અમારી બનાસ નદી છે. આજે હું કસળપુરા ગયો હતો અને જો વીડા આવા રસ્તામાં ચાલતું હોય એટલે ખરેખર પરફેક્ટ વીડા છે. તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજા આવી. હું ચાલીને આવ્યો ખરેખર દિલ ખુશ થઈ ગયું. વીડા તો વીડા હે ભાઈ. હીરો કંપની હે ને, મજબૂત કંપની હે. તો વીડા આવા રસ્તામાં પણ નીકળે છે ભાઈ. જોઈ શકો છો.
મિત્રો આપણે આમને ઈફર સ્ટાર્ટ કર્યું છે. આજે પહેલો દિવસ જ છે, કેમ કે આટલા દિવસથી નથી ખાતી. આજે સવારમાં ભૂખી રાખીને હવે ખાવા માટે નોકજો પાટ કાપા છે હમણાં ભાઈ. તમારે કોઈ પણ કાળા નાખો બસ, એ તો પૂરી તો ખાય. કોઈ પણ મિત્રો તમારે દોણ નવું ચાલુ કર્યું તમારું પશુ ના ખાતું હોય ને તો તમે એકવાર એને ભૂખ્યું રાખો ખાય ને પેલી ચા નહીં ખાય. તો મિત્રો એક તમને દાખલો આલો કે પેલી લગભગ આ કટામાં જે ઓછું કર્યું ને એને ખાધું છે ને આ બે નથી ખાતી. તો સાહેબ મારા કાસાનું રિઝલ્ટ 3 દિવસ. તો મિત્રો જોઈ શકો છો મસ્ત મજાનું દોણ ખાઈ લીધું છે. હવે તમને 1 મહિના પછી બતાવશું, તમને રિઝલ્ટની ખબર પડશે. ઈફર કાસાનું ચકાચક ખાવા મળે છે. હે અને પેલી ગાય આપણે લગભગ હવે મહિના 1.5 મહિનામાં વિયા આને ઈફર ખાધેલું. એના માટે પ્રેગ્નન્સી માઇનસ સ્ટાર્ટ કરી દીધું છે. આ દેવું પ્રેગ્નન્સી માઇનસ અને ચાલુ છે. હજી બી એક કટો ખાશે એટલે મસ્ત મજાની થઈ જશે. કાસા બોલતા હે કાસા. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો પંજાબથી સીધી થરા ગાડી આવી છે કાસાફીડની 8000. અને મિત્રો આપણે બધો સ્ટોક ખલાસ થઈ ગયો હતો, તો ઘણા ગ્રાહકો પાછા ગયા છે. એમના માટે કહું છું કે કાસાફીડ આપણે ત્યાં આવી ગયું છે. અત્યારે 10 બેગ જેવી તમે ઉતરી છે અને બધું પતી ગયું. ઓનલી ફોર સુપર હતું. તો મિત્રો જેવો સાથ સહકાર આપ્યો એવો એવો સાથ સહકાર આપજો. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો અત્યારે સવારમાં પંજાબથી ગાડી આવી ગઈ છે. બધો માલ ફિનિશ થઈ ગયો તો ખાલી સુપર પડ્યું હતું બધો. તો નવેસર બધો માલ 8000 આવી ગયું છે. સન આવી ગયું છે, મૂન આવી ગયું છે, જોઈ શકો છો. તો બધા વધારજો. હવે સૌને જય દ્વારકાધીશ. તેલમાં પણ ફૂલ સ્ટોક છે. સખ્તા ઠાકોર મોજમાં છે, તો બધા આવજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો મળીએ આજે મસ્ત મજા છે કે ક્યાંક જવાનું છે, તમને બતાવશું સારું સારું બેગની અંદર. અને કાલે બધા હાજરી પુરાઈ એ બદલ આભાર. કારણ બધે મસ્ત મજાની આ ભરત હાજરી પુરાઈ એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો કાસાનો પૂરતો સ્ટોક થઈ ગયો છે, જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે એક વિઝિટમાં જવાનું છે અને થોડું આજે રક્તદાન પણ કરીને આવ્યા છીએ. તે દ્વારકાધીશ, જય ગૌ માતા. તો મિત્રો મળીએ. તો કાલે આપણા વિશ્વાસથી એક ભાઈ ઈફર લેવા માટે આવ્યા હતા, લગભગ 5 ઈફર. પણ કાલે આપણે ત્યાં માલ પૂરતો સ્ટોકમાં નહોતો, તો આજે આપણે એમને રાધનપુર પાસે સિનાર છે ત્યાં એમને મોકલાવા જઈએ. કેમ કે 5 કટ્ટાથી શરૂઆત કરવાની છે. એમની પાડીઓનું વજન પણ ચેક કરવાનું છે. તો પછી ભાઈને કીધું કે ચલો હું આજે સ્પેશિયલ તમને મોકલાવા આવું. કેમ કે એ આપણા વિશ્વાસથી આવ્યા એમને ધક્કો પડ્યો હતો, ગાડી લઈને આવ્યા હતા. તો આપણે એમને મોકલાવા જઈએ છીએ. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. મળીએ દોસ્તો. મિત્રો આપણે આજે સિનાડ આવ્યા છે. મસ્ત મજાના ગીરની વાસળી છે. અને આપણે કાસાનો ઈફર સ્ટાર્ટ કરશું. આ ABSની સ્પાઇકની છે. આને પણ આપણે ઈફર સ્ટાર્ટ કરશું. પછી આ જૂટું તો કાપણ થઈ જાય એવું છે, પણ ઈફર સ્ટાર્ટ કરશું. અને એક લાસ્ટમાં બીજું છે, એને પણ આપણે ઈફર સ્ટાર્ટ કરશું, જેથી મસ્ત મજાનો વિકાસ થાય. જે પણ સારી નસલની વસ્તુ હોય ને એ તો નાનપણમાં પણ દેખાઈ જાય. આની એડર ક્વોલિટી તમે બનશે 1 નંબર સુપર ક્વોલિટીની છે, તમે જોઈ શકો છો. મસ્ત મિત્રો આનો વજન થઈ રહ્યો છે. હવે આપણે ટેપપટ્ટી ભાઈ લઈને આવ્યા છે, તો વજન છે 210 કિલો. સુપર કહેવાય ભાઈ, તમારી ચાકરી સારી છે. અને હવે મિત્રો કાસાનો ઈફર ખાશે એટલે થઈ જશે મજબૂત. આને પણ સ્ટાર્ટ કરવાનું છે, જોઈ શકો છો. કેટલો છે આને? આ બાજુ ફરી 170. ઓકે, સુપર વજન છે આનો પણ. આ એ મૂળ 1 બેગ થઈ જાય. તો
મિત્રો અહીંયા કાસાનું હિફર સ્ટાર્ટ કરી દીધું છે અને કયા પશુ ઉપર વાપરવાનું છે એ પણ તમને બતાવી દઈએ. જેમ કે આ 2 વાસળી છે અને તમે હેલ્થ જોઈ શકો છો 1 2 અને મિત્રો એક આ જોટાની અંદર જે હજી સુધી કાપડ નથી થયું અને એક આની ઉપર કઈ ભેંસ બાકી છે. અને મિત્રો એક વસ્તુ કે કાસા ફીડનું હિફર તમારી કોઈ ભેંસ વિયાણી હોય ને 8-9 મહિના થયા હોય હીટમાં ના આવી હોય તો તમે 1 કિલો હિફર સ્ટાર્ટ કરો તો એ પણ કાપડ થઈ જાય છે દોસ્તો. તો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણી દુકાને એક ફાર્મર આવ્યા છે. એમનો દેશી જુગાડ પણ મસ્ત છે ટ્રેક્ટરનો. જેમ કે તમારે ટોલ લઈને ના આવવું પડે. મસ્ત મજાનો જુગાડ છે, જોઈ શકો છો. વાહ, કાસા ફીડ કેવું આવે છે? મસ્ત આવે છે. મસ્ત આવે ને? હા મસ્ત આવે. દૂધ વધે છે? હા વધે. કેવું વધે દૂધ કો? સારું વધે. વાહ ભાઈ વાહ, જય હો.